પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદિત કરો. આજે આખો દિવસ પ્રભુ તમારી સાથે રહો. યશાયામાં વાંચીએ છીએ કે તેમનું વચન ફોકટ તેમની પાસે પાછું આવશે નહીં. હાલેલુયા. ફોકટ પાછું આવશે નહીં. જે હેતુથી કે જે મોકલવામાં આવ્યું છે, અને આપણે દર માસમાં પ્રભુનું વચન આપણે કબૂલ કરીએ છીએ. એવરી મંથ. અને આ માસમાં પણ મારી અને તમારી માટે પ્રભુનું વચન છે. ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા. દરેક વચન પારખેલું છે. હાલેલુયા. અને પ્રભુના વચન પર ભરોસો કરનાર, વિશ્વાસ રાખનાર લજ્જિત થશે નહીં. જો ઈશ્વર આપણો ઉદ્ધાર છે, આપણું તારણ છે, તો તેઓ આપણો ઉદ્ધાર કર્યા વગર રહેશે નહીં. જો આપણે તેમના પર ભરોસો કરે છે કે તેમણે મારું ભલું કર્યું છે, મારું તારણ કર્યું છે, મારો બચાવ કર્યો છે, મને સંભાળ્યો છે, મને સંભાળી છે, મારી ચિંતાઓ દૂર કરી છે, મારી જરૂરિયાતો પૂરી પાડી છે, તો હું તમને સાચે જ કહું છું કે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. હાલેલુયા. હું તેના પર ભરોસો રાખીશ. આપણા હૃદયને પૂછીએ કે જો ઈશ્વર મારું તારણ છે, તો હું શું તેમના પર ભરોસો રાખું છું? પછી કે છે ને બીસ નહીં, ન મેં થરથરાઉંગા, આઈ એમ નોટ અફ્રેડ. આપણે બી ગયા નથી ને? જસ્ટ ચેક ઇટ. આજે સવારમાં ચેક કરીએ. આ પ્રભુનું વચન છે, સામર્થ્ય આપનાર, બળ આપનાર. પ્રભુ પોતે વચન છે. આપણે વાંચીએ છીએ યોહાનના પુસ્તકમાં. અને જ્યારે તે બોલવામાં આવે છે ત્યારે એવું થયા વગર રહેતું નથી. દેવ પોતે બોલ્યા, ઈશ્વર પિતા પોતે બોલ્યા, દિવસ થાઓ ને દિવસ થયો. હાલેલુયા. પ્રભુ ઈસે પિત્તરની સાસુના તાવને ધમકાવ્યો. એ દીકરીને કહ્યું, છોકરી હું તને કહું છું, ઉઠ, ઊભી થા. હાલેલુયા. આજે હમણાં અત્યારે પણ એ જ પ્રભુ મારી અને તમારી વચ્ચે છે. હાલેલુયા. રાનમાં પ્રભુ કહે છે, શેતાન આગો જા, મારી પછવાડીથી જા. વચન દ્વારા એને ડિફીટ કર્યો, એને હરાવ્યો. અને એવી રીતના આપણે પણ આપણી મુશ્કેલીઓને આપણે હરાવીશું. આપણે ઈશ્વરની પાસે જઈએ એટલે ઈશ્વર આપણી પાસે આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે વચન પર ભરોસો કરીએ અને વચન આપણા જીવનમાં ફળીભૂત થશે. હાલેલુયા. આપણે ઈશ્વરની પાછળ ચાલીએ, આપણે શુદ્ધ જીવન જીવીએ, આપણે પવિત્ર રહીએ. પ્રલોભન આપણી આસપાસ છે, આપણી સામે આવશે, પણ આપણે પ્રલોભનમાં પડવાનું નથી. ઘણી વાર ભૂખ્યાઓની આગળથી ઘણું બધું ભોજન જતું હોય, એના મનમાં ખરાબ પણ વિચાર આવે કે હું ચોરી કરી લઉં, લઈને ભોજન લઈને ભાગી જાઉં. એકલા સ્ત્રી પુરુષોની આગળ વ્યભિચારનું પ્રલોભન આવતું હોય છે. અને આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા લોકોની આસપાસ નાણાંની ચોરીનો, ખરાબ રસ્તેથી નાણાં મેળવવાના વિચારો આવતા હોય છે. પ્રલોભનો ચારે તરફ છે. પણ વાલા મિત્રો, આપણે એની સામા થઈ
ભૂંડા દિવસોમાં લખવામાં આવ્યું છે. ભૂંડા દિવસોમાં, ભૂંડા દિવસો મતલબ કે પરીક્ષણના દિવસો, તેનાથી હારી ના જઈએ. એ માટે પ્રભુ કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરીક્ષણમાં ના પડો માટે જાગતા રહો. આત્મિક જાગૃતિની વાત લખવામાં આવી છે. આપણે બે ધ્યાનમાં રહીએ, આપણા શત્રુ વેરીને આપણે હલકામાં ન લઈએ, તેની માટે આપણે તૈયારીઓ કરીએ. એફેસીના પત્રમાં જેમ લખવામાં છે, ઈશ્વરના હથિયાર સજીએ. હાલેલુયા. ભજન સંગ્રહમાં 386 નંબરનું બહુ સુંદર ગીત છે. આત્મિક હથિયાર સજો વીરલા રે, પછી હથિયાર દેવના. હાલેલુયા. શૈતાન અત્યારે એ યુદ્ધ કરતા આપણને એકબીજાની સામે ઉભા કરે છે, એકબીજાની સાથે ઝઘડાવે છે. અને એના માટે જે આપણી આત્મિક એના દ્વારા આપણું જે આત્મિક યુદ્ધ છે એ તરફથી આપણી દ્રષ્ટિ હટી જાય છે. કેમ કે જે પૃથ્વી પર મારા માટે વેરી બનાવવામાં આવ્યો છે શૈતાન દ્વારા, હું એની સામે લડ્યા કરું છું. ઇટ મીન્સ કે મારે ગોલિયાત સામે લડવાનું છે, પણ હું મારા ભાઈ બહેનો સાથે લડી રહ્યો છું, મારી પ્રજા સાથે, પ્રભુના વિશ્વાસ કરનારાઓની સાથે લડી રહ્યો છું. કડવી વાત છે વાલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે. પ્રભુનું વચન જે આપણને મળ્યું છે એ આપણને આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. આ માસમાં નહીં, જ્યારે રોજે રોજ જે તે પરિસ્થિતિમાં જ્યારે આપણે પ્રભુના વચનો પર ભરોસો કરીશું, ત્યારે પ્રભુનું વચન તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બની જશે, હિંમત આપશે, બળ આપશે, સામર્થ્ય આપશે, આપણે બેઠા કરશે અને આપણે તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાઈ જવાના છે વાલા મિત્રો. હાલેલુયા. ઈશ્વરના સામર્થ્યથી ભરાઈએ અને મેળવવાને માટે વધારે ને વધારે પ્રભુના વચનોનું મનન કરીએ, અધ્યયન કરીએ, તેમની પાછળ ચાલે, વિશ્વાસુ રહીએ, વિશ્વાસ કરીએ, મજબૂત બનીએ, પડતું ના મૂકીએ. હાલેલુયા. કોઈ નથી વાલા મિત્રો આ જગતમાં કે જે આપણને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે. એ આપણે પોતે છે અને આપણે આપણા પ્રભુના દ્વારા આપણે કરી શકીએ છીએ. ચોક્કસ આપણી આસપાસના લોકોને પ્રભુ દૂતોની જેમ ઉપયોગ કરશે. આપણા વાલાઓને આપણે જાણતા નથી એવી રીતના તેઓ આપણને સહાય અને મદદ કરશે. થોડાક વર્ષો પહેલા હું સખત નાણાં ભીડમાં હતો. હું પ્રાર્થના કરતો હતો અને પ્રભુને કહેતો હતો કે પ્રભુ, જેમ ઉડાવ દીકરાને સિંગો ખાવાનું મન થયું, એને કોઈ આપતું નહીં, એમ પ્રભુ હું આજે અનુભવું છું કે પ્રભુ મને અત્યારે કોઈ જગ્યાથી મદદ મળતી નથી, જાણે હું એકલો પડી ગયો છું. અને મારા ઉપરના ઘરમાંથી જ્યારે હું ચા બનાવીને ગરમ પાણી લઈને નહાવા માટે આવ્યો ઉપર, અને જ્યારે મારો મોબાઈલ જોયો તો એમાં એક સુંદર એવી રકમ મોબાઈલમાં પડી હતી મારા બેંક એકાઉન્ટમાં કે જેની મને અગત્યતા હતી. ઘણી બધી વાર આપણે આ જ્યારે જીવનમાં જીવીએ છીએ ત્યારે નાણાંની પર જરૂર પડે છે, સાદાપણાની જરૂર પડે છે, અન્નની જરૂર પડે છે, પ્રાર્થનાઓની જરૂર પડે છે, હૂફની જરૂર પડે છે, સપોર્ટની જરૂર પડે છે, અલગ અલગ રૂપમાં આપણને મદદની જરૂર પડે છે જ્યારે આપણે સેવા કરતા હોય છે ત્યારે. હાલેલુયા. ક્યારેક સેવક સેવિકાઓના જીવન તરફ જોજો, કેમનું તેઓ જીવે છે ચારે તરફની મુશ્કેલીઓ લઈને. કેમ કે પ્રભુનું વચન કે છે કે તેમણે લીલાને આટલો હેરાન કરે તો સૂકાને શું નહીં કરે. અને પ્રભુને સેવા કરનારા, તેમની પાછળ ચાલનારા લોકોની હાલત
કદાચ વિચારી ન શકાય, કલ્પી ન શકાય એવી પરિસ્થિતિઓમાં તેઓ જીવન જીવી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. હાલેલુયા. અને માટે પ્રાર્થના કરશો બધાને માટે, પોતા માટે, કુટુંબ માટે, પરિવાર માટે અને ઈશ્વરના રાજ્ય માટે અને ઈશ્વરના રાજ્ય માટે કામ કરતા એ સર્વ મજૂરોને માટે. હા, ઘણી બધી પ્રાર્થના વિનંતીઓ છે. જેમ પ્રભુ બોજ આપે એમ આપણે પ્રાર્થનામાં નમી જઈએ, પણ પહેલા તેમના રાજ્યને માટે પ્રાર્થના કરીએ. આપણે એમના ન્યાયપણાને શોધીએ, તેમની ઈચ્છા પૂરી થાય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. હાલેલુયા. અને જો આપણે બધા જ આખા વિશ્વમાંથી અલગ અલગ ભાષા બોલનાર લોકો, તેમના લોહીમાં ખરીદ્યા, તેમના વાલા પુત્ર પ્રભુના લોહીમાં ખરીદ્યા લોકો જ્યારે આપણે ઊભા થઈ જઈશું ત્યારે રોજે રોજ આપણે આત્માઓ જીતીશું અને દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે દેવના દીકરા છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો હિંમત સાથે, નવા બળ સાથે, જોશ સાથે આજની સવારમાં આગળ વધીએ. અને હું ચોક્કસ કહીશ, જો તમે દુઃખી છો તો આજે પ્રભુ તમારા દુઃખને દૂર કરશે. વિશ્વાસે આપણે જીત. ન્યાય માણસ વિશ્વાસથી વિજય પામશે. એમ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ. વિશ્વાસ કરનારને કશું એ અશક્ય નથી. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વહેલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. આજની સુંદર સવારને માટે આભાર માનીએ છીએ. આજની સવારમાં દોરો, ચલાવો, સંભાળો. અને પ્રભુ, જે લોકો તમને મળવા માટે આવ્યા છે, સાંભળી રહ્યા છે, જેમાં ઘણા બધા તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો છે, કુટુંબો છે, પરિવારો છે, સેવકો છે, સેવિકાઓ છે. પ્રભુ, આજે દરેક પર તમારી મોટી દયા અને કૃપા રાખો. પ્રભુ, દરેકની પાસે અલગ અલગ જવાબદારીઓ છે, અલગ અલગ મુશ્કેલીઓ છે, દુઃખો છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે અને જરૂરિયાત છે. અને જે કોઈ એનાની સંગતમાં છે પ્રભુ, એવો આજે આશીર્વાદિત થાય. તેમના પ્રશ્નોમાંથી બહાર આવે, દુઃખોમાંથી બહાર આવે, તેમની વિરુદ્ધની બાબતો દૂર થાય. તમારા સેવક સેવિકાઓ માટે આજે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે જેમ તમે દાનિયેલ પ્રભુદકનું સિંહોના બિલમાં રક્ષણ કર્યું, એમ પ્રભુ તમામ જે લોકો તમારા નામે સેવા કરે છે તેઓનું તમે રક્ષણ કરજો પ્રભુ. અને પ્રભુ, જેમ તમે એલિયા પ્રબોધકને પ્રભુ તમે ખોરાક આપ્યો પ્રભુ, એમ પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓને, તમારા લોહી મુકતેલા બાળકોને તમે અન્ન જળ પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, જેમ પ્રભુ તમારા સાદા પડવાનો હાથ પ્રભુ સુવાર્તામાં અમે જોઈએ છીએ, આંધળા પર, લુલા પર, લંગડા પર, બીમાર અને પક્ષઘાતીઓ પર, રક્તપિત્યાઓ પર પ્રભુ, એમ આજે સર્વ પ્રકારના બીમારો જેઓ અમારી મધ્યે છે, વિશ્વાસ કરી રહ્યા છે, એ બધા પર તમારો એ જ નિરોગી હાથ રહે. તેઓ હમણાં જ સાજા થાય, અત્યારે જ, રાઈટ નાવ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય, ઉભા થાય, દોડતા થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે જેવા વિશ્વાસ સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રભુ, જેટલા વિશ્વાસ સાથે, એવો વિશ્વાસ સાથે પ્રભુ બધા જ પ્રાર્થના કરે. અને પ્રભુ, જેમને હજી સુધી તમારું નામ મળ્યું નથી અને આ સુંદર પવિત્ર નામ જે એકલા જ ઈશ્વર છે, જેમના વાલા દીકરા પ્રભુ ઈસુ છે, તેમને આખી પ્રજાઓ, જાતિઓ, દુનિયાના લોકો ઓળખે પ્રભુ, એના માટે પ્રભુ અમારા બધાની સેવાનો ઉપયોગ કરો પ્રભુ. ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબના માધ્યમથી અને પ્રભુ મંદિરની સેવા અને મિનિસ્ટ્રીઓ દ્વારા તમે કાર્ય થવા દો પ્રભુ. લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો માંથી બહાર કાઢો. પતિ પત્નીના લડાઈ ઝઘડા
દૂર કરો, બંધ કરો, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, લોન લઈ શકે, અને પ્રભુ નાણાંનો પર તેમને આશીર્વાદ મળે પ્રભુ. એવું થવા તેમને વિદેશ જવું છે, તેમને માર્ગોને આશીર્વાદિત કરો, ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષાથી આપી રહી છે, પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે. અને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરો, તેમના દુઃખને નોંધ મળો, તેમની સાર સંભાળ રાખનારો પ્રભુ કેરટેકર્સ પ્રભુ હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ સાથે રહેજો. અમારી સેવાઓનો પ્રભુ, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમારી સેવાની જરૂરિયાતો, અમારા કુટુંબની, અમારા ઘરની પ્રભુ તમામ જરૂરિયાતો પ્રભુ તમે એવું પાડી લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારો ભાર પ્રભુ તમે ઉચકી લેજો. અમને બધાને પ્રભુ જેઓ તમારા લોહીમાં ખરીદેલા છે અમને તમે આજે નિભાવી રાખજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીની જેમને જરૂર છે તેમને પૂરા પડજો. જેમને તંદુરસ્તી જરૂર તંદુરસ્તી આપજો પ્રભુ પિતા. દરેકનું રક્ષણ કરજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. અને સાંજે આભાર મળી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.